ફ્રેન્ડ્સ, સુપર સહેલિયાથી હું નીપા અને ફરીથી એકવાર તમારા માટે લઈને આવી છું એક ઓથેન્ટિક રેસીપી, અને એ છે ખીચું, હરિયાળી ખીચું. તો હરિયાળી ખીચું બનાવવા માટે મેં અહીંયા અડધો કપ ચોખાનો લોટ લીધો છે અને 5 કપ પાલકની પેસ્ટ લીધી છે. સાથે આપણે લેવાના છે 2 લીલા મરચાં અને એને આપણે બારીક કાપી લઈશું. એક નોનસ્ટિક પેન લઈશું અને એની અંદર આપણે 3 ગણું પાણી, એટલે અડધો કપ ચોખાનો લોટ છે તો આપણે 1.5 કપ પાણી લઈશું અને એની અંદર આપણે ઉમેરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું, અથવા તો અડધી ચમચી મીઠું લઈ લીધું છે મેં અહીંયા. અને ફ્રેન્ડ્સ, જ્યારે મેં પાલકની પેસ્ટ વાટી ત્યારે મેં એની અંદર લગભગ 4 ચમચી જેટલું પાણી રેડ્યું હતું અને પાલકના લગભગ 10 થી 12 પાના લીધા હતા. અડધી ચમચી જીરું ઉમેરી લઈએ અને 5 ચમચી જેટલો સોડા ખાર અથવા તો પાપડનો ખાર જે કહીએ છીએ તે આપણે લીધો છે. પાલકના પાના નાના હોય કે મોટા હોય, એટલે તમારે એટલી વસ્તુ યાદ રાખવાની કે 5 કપ પાલકની પેસ્ટ લેવાની. જેટલો ચોખાનો લોટ છે એનાથી હાફ ક્વોન્ટિટીમાં આપણે પેસ્ટ લેવાની છે. બધું સરસ મિક્સ કરી લીધું છે અને હવે એની અંદર આપણે ઉમેરી લઈશું લીલા મરચાં. બારીક કાપીને મેં અહીંયા લીલા મરચાં લીધા છે, જેથી કરીને જ્યારે ચાવીશું, એટલે કે લોટ ખાશું ત્યારે ચાવવામાં એ ખૂબ જ સરસ લાગે છે. પરંતુ જો તમને એવી રીતે ન ગમે તો તમે એને વાટીને પણ લઈ શકો છો. ઉકળતા પાણીની અંદર આપણે લોટ અને મરચાં નાખી અને બધું સરસ હલાવીને મિક્સ કરી લેવાનું છે. અને ધ્યાન રાખવાનું કે આપણે લોટને સરસ રીતે મિક્સ કરવાનો છે અને એની અંદર ગાંઠા ન પડે તેનું ધ્યાન રાખવાનું છે. લોટ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી લઈશું પાલકની પેસ્ટ. લીલા મરચાંને આપણે બારીક કાપીને નાખેલા છે, એટલે એના દાણા દાણા જેવું આપણને લોટમાં દેખાય છે, તો એ એવું રહેશે જ. પરંતુ જો તમને એવું ન ગમે તો તમે એને એકદમ પેસ્ટ બનાવી દેજો. પાલકની સાથે લીલા મરચાં અંદર ઉમેરી લેજો, એટલે એની એકદમ સ્મૂથ પેસ્ટ બની જશે. પાલકની સાથે આપણે ખીચું પણ સરસ મિક્સ કરી લીધું છે અને હવે આપણે એને ઢાંકી અને લગભગ 4 થી 5 મિનિટ માટે ધીમા તાપે એને થવા દઈશું, એટલે આપણું ખીચું બનીને તૈયાર થઈ જશે. ફ્રેન્ડ્સ, ખીચું તો આપણે બધાએ બહુ ખાધું, પરંતુ આ એક અલગ રીતે હરિયાળી ખીચું, જે પાલકની ભાજી તો ખૂબ જ હેલ્ધી છે આપણા માટે, અને એમાં આયર્ન ભરપૂર પ્રમાણમાં રહેલું છે. જ્યારે ચોખાનો લોટ છે એમાં પણ કાર્બોહાઈડ્રેટ્સ ખૂબ જ પ્રમાણમાં હોય છે, એટલે આ એક ખૂબ જ સરસ હેલ્ધી રેસીપી બની ગઈ છે. અને હવે આપણે એને સર્વ કરીશું. આપણે એને સર્વ કરીશું ત્યારે આપણે એની અંદર પીનટ ઓઇલ નથી ઉમેરવાનું, પરંતુ આપણે એની અંદર ઉમેરીશું બટર. અમૂલનું બટર જે માર્કેટમાં મળે છે તે અહીંયા મેં લીધું છે અને બટર જ ઉમેરવાનું, કેમ કે બટરથી આનો ટેસ્ટ ખૂબ જ સરસ એન્હેન્સ થાય છે. કેમ કે પાલકની ભાજી છે એટલે એની સાથે કોઈ પણ મિલ્ક પ્રોડક્ટ ફાઇન લાગે, અને એમાં પણ બટર એટલે તો યમી. ફ્રેન્ડ્સ, તમને ગમે તો તમે એની ઉપર ચીઝ પણ છાંટી અને સર્વ કરી શકો છો. અને ફ્રેન્ડ્સ, તમને જો અમારી આ રેસીપી ગમી હોય, કંઈક ડિફરન્ટ લાગી હોય, તો જરૂરથી અમારી આ રેસીપીને શેર કરજો. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં આ વિડીયો જરૂરથી શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ અવર ચેનલ સુપર સહેલિયા. થેન્ક યુ.